બોલો જતીનભાઈ ક્યાં પહોંચ્યા? બેંગ્લોર. જતીનભાઈ મજા કરી લો ઓ. ઇતિહાસમાં. એકચ્યુઅલી એવું છે, અમે આજે પહોંચી ગયા છે બેંગ્લોર. સાંજની ફ્લાઇટ છે શારજાની, અને શારજાથી પછી જઈશું અમે બિશ્કેક. બેઝિકલી પ્રોગ્રામ એવો હતો કે સુરત તો દિલ્હી અને દિલ્હીથી બિશ્કેકની ફ્લાઇટ હતી, પણ ભારત પાકિસ્તાનના ટેન્શન અને વોર ના હિસાબે વી હેવ ટુ ચેન્જ અવર પ્લાન. એટલે શેડ્યુલ બધા ચેન્જ થયા. એટલે નાઉ વી આર ઇન બેંગ્લોર. સુરતથી બેંગ્લોર આવ્યા છે, અને બેંગ્લોરથી મિડનાઇટ અરાઉન્ડ 4 વાગ્યાની, અર્લી મોર્નિંગ 4 વાગ્યાની ફ્લાઇટ છે શારજાની, અને ત્યાંથી જઈશું બિશ્કેક. ધીસ ઇઝ માય ફર્સ્ટ ઇન્ટરનેશનલ રાઇડ, અને મારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ કહી શકાય. હા, ઇન્ટરનેશનલ રાઇડમાં તમે નેપાલ ભૂટાન ગણતા હો તો તે અલગ વસ્તુ છે, બાકી થપ્પાવાળી પહેલી રાઇડ છે. ડેફિનેટલી મજા તો બહુ જ આવવાની છે. વેરી મચ એક્સાઇટેડ. હવે જઈએ છીએ હોટલ પર, થોડું રિલેક્સ કરીશું અને પછી ઇવનિંગમાં પાછા નીકળીશું. ચાલો જતીનભાઈ, તો હવે આપણે હોટલે જઈને મજા કરીએ. શ્યોર. અમે પહોંચી ગયા છે બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. બહુ જ બ્યુટીફુલ એરપોર્ટ છે. હજુ તો બહાર જ છીએ, બહારથી જ એટલું મસ્ત દેખાય છે. હવે ફટાફટ અંદર જઈએ, ચેક ઇન કરીએ, પછી મળીએ. ફ્લાઇટને તો હજુ ઘણો ટાઈમ છે. અત્યારે સમય થયો છે જતીનભાઈ, કેટલા વાગ્યા? 12:10. હજુ તો 12:10 જ થઈ છે. ટાઈમ ઘણો છે. અંદર જઈને થોડું એક્સપ્લોર કરીએ. અને અહીંયાથી અમારી જોડે એક નવા રાઇડર, મારા જૂના મિત્ર અને નવા રાઇડર જોઈન થયા છે. અમારા ડોક્ટર, એને તમે મારા કચ્છના બ્લોગમાં અને સાપુતારાના બ્લોગમાં તમે જોયા જ છે. અહીંથી અમે 3 ગુજરાતી છે, બાકી બધા બેંગ્લોર, હસન, મૈસૂર ત્યાંના છે મિત્રો. જતીનભાઈ તો મસ્ત પોચું લઈને તૈયાર. સરસ એરપોર્ટ બનાવેલું છે, પણ એકદમ બ્યુટીફુલ. આખું પેલું બાંબુના એની પર લીધેલું છે, થીમ પર. બાય ધ વે, ઇમિગ્રેશન ઇઝ ડન. હવે સિક્યોરિટી ચેક ઇન, ને ધેન વી આર ફ્રી ટુ ગો. કર્સ અને ડીપ બાબુ, અમારા માટેની જન્નત. જે સામે દેખાય છે ડેટ ઇઝ એરબસ 380. અમારું નથી, હા, અમારું નથી, એ એમિરેટ્સનું છે. અમારે જઈએ છીએ એર અરેબિયામાં. ઇટ્સ ઓલમોસ્ટ 4:30. થોડુંક લેટ થઈ ગયું છે, બટ ફાઇન. એરો બ્રિજની હજુ પણ લાઈન લાગેલી છે. વી બોર્ડેડ ઇન એર અરેબિયા. લગભગ કેટલું 3.5 કલાક છે. 3.5 અવર્સની જર્ની છે. ચાલો હવે મળું તમને શારજામાં. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ડોક્ટર, જતીનભાઈ હેલ્ધી ફ્રૂટ ચાટ. પાયલને જવાબ આપવાનો છે. ફાઇનલી શારજા પર પહોંચી ગયા. ફ્લાઇટમાં તો ફૂડ હતું, પણ એઝ ઓલવેઝ ઇટ્સ ઓકે. પછી અહીંયા કોફી પીવા રોકાયા, તો કોફીની જોડે આ કોમ્પ્લિમેન્ટરી હતું. ચલો એ એન્જોય કરીએ, અને પછી વેઇટ કરીએ છીએ. અત્યારે તો ગેટ નંબર 24 થી જ અમારે એન્ટ્રી છે. વેઇટ કરીએ છીએ. આમાં ડોક્ટરની ફરિયાદ એવી હોય છે કે ભાઈ હું એમને બ્લોગમાં નથી લેતો. આ બ્લોગમાં તમને ડોક્ટર બહુ વાર દેખાશે. જો અત્યારે દેખાઈ રહેલા જ કોફી પીવા, જો ડોક્ટર આખો દેખાય. જો એના શૂઝથી લઈને કમાન્ડોની ટોપી સુધી બધું જ દેખાય છે. શું ડોક્ટર, કોફી કેવી છે? અફલાતું અહીંયા જ રહી જાવ તો કોફી પીવા. દિરામ આપેલા છે તો અફલાતું ન જ હોય ને. હા, ગુણ્યા 25. ગુણ્યા 25.
પાણી કેટલું ચોખ્ખું છે યાર, નીચે શિપ જાય છે તેને આખો પટ્ટો ક્લિયર દેખાય છે. ફાઇનલી વી લેન્ડેડ ઇન કિર્ગિસ્તાન. કેટલા કલાક થયા જતીનભાઈ આપણને? ઓલમોસ્ટ 8 hours. ક્યાંથી 8 hours? આપણે ગઈકાલે રાત્રે એકચ્યુઅલી એરપોર્ટ આપણે નીકળ્યા પહોંચ્યા 12 વાગે. ગઈકાલે 12 વાગ્યાથી નીકળેલા હતા અને અત્યારે સમય થયો છે ઓલમોસ્ટ 3:45. યસ. એટલે કેટલા કલાક થયા ભાઈ? 15 કલાક. 12 થી 12 15 કલાક પછી વી લેન્ડેડ ઇન કિર્ગિસ્તાન, બિશ્કેક, માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો ડોક્ટર 15 કલાકમાં કેવું રહ્યું? મજા આવી ગઈ? અરે વાહ, મજા ને થાક બંને ભેગું છે. હા. ચાલો હવે બધી પ્રોસિજર્સ પતાવી અને નીકળીએ. વેન આવી ગઈ છે લગેજ માટે અને કાર આવી ગઈ છે અવારા માટે. તો હવે ફટાફટ લગેજ ચડાવીએ અને નીકળીએ. આ જે મર્સિડીઝની કાર જાય છે તેમાં આખું ગ્રુપ છે. આઈ વોન્ટ ટુ એન્જોય સમ લોકલ કાર. એટલે જે વેનમાં અમારો લગેજ છે એ વેનમાં હું બેઠો છું. જે સૌથી પહેલો વિઝિબલ ડિફરન્સ જે દેખાયો એ આપણા ઇન્ડિયા કરતા ઉલટું ડ્રાઈવ છે. અને અમારે આ રીતે ડ્રાઈવ કરવાનું છે. કદાચ શરૂઆતમાં 1-2 દિવસ થોડું અઘરું પડશે. હિમાચલ પ્રદેશમાં વી ગો ટુ મનાલી, જિસ્પા, એના જેવો ટેરેન છે અને લગભગ ઘરોની ડિઝાઇન પણ એવી રીતની જ છે. In Kyrgyzstan, which language is a national language? Russian? Russia, Kyrgyz, two Okay. languages. Okay. Kyrgyz language is the language of the country. Okay. And Russian is the official language. So we speak here two languages, Kyrgyz and Russian. ચલો તો અમે પહોંચી ગયા છે હોટેલ પર. સર, what's your good name? Sergey. Sorry? Sergey. Sergey. And yours, buddy? Влад. Fahad. Нет, Влад. Viad. Влад. Vilad. And yours, sir? My name is Tom. Artyom. Full name, short name, Tom. Tom. Tom is good. Tom. Tom is good. Everybody can remember. I am Chirag. Chirag. Yeah. Chirag. Chirag means lamp. ચિરાગ જર્મન. Who can burn and who can also give you the light. Yes. It depends on you. Okay, buddy. Thank you for the ride. See you. Welcome. I'll see you tomorrow, maybe the day after tomorrow. Yeah, sure. Tomorrow here. Definitely. We are together till maybe 8 to 10 days. Well, you guys will be driving with us. અમે પહોંચી ગયા છે અમારી હોટલમાં. આ અમારો રૂમ છે 100. 2 ટ્વિન બેડ, એક નાનકડો પોર્ચ યુ કેન સે, આ સ્ટડી ટેબલ અને અહીંયા છે વોશરૂમ. ચલો, નાઇસ વન. જતીનભાઈ, ઠાક લાગ્યો? યસ, હવે તો આરામ જોશે જ. ખરેખર બહુ લાંબો દિવસ રહ્યો. ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી અમે એરપોર્ટ હતા, બેંગ્લોર એરપોર્ટ. ત્યાંથી શારજા આવ્યા. શારજાથી અગેન 1 કલાક 1.5 કલાક વેઇટ કરી. ત્યાંથી પાછા બિશ્કેક આવ્યા. થાકી ગયા. આખી રાતનો ઉજાગરો છે. તો હવે થોડો રેસ્ટ કરીશું. બાકી એઝ સચ આજે તો કોઈ પ્લાન નથી. જે કંઈ બી પ્લાન બનશે એ કહું તમને. હોટલના એક કોરિયન રેસ્ટોરન્ટમાં અમે આવ્યા છીએ ડિનર કરવા માટે. યુ ડોન્ટ બિલીવ, અત્યારે સમય થયો છે ઇવનિંગના 8. હજુ એ કેટલું અજવાળું છે જસ્ટ વિચારો. ઇન્ડિયા ટાઈમ પ્રમાણે થયો છે અરાઉન્ડ અડધો કલાક ઇન્ડિયાથી આગળ છે. સો કદાચ 7:30 જેવું ઇન્ડિયામાં થયું હશે. અમે પહેલાં અહીંયા લગભગ બિશ્કેક પહોંચવાના હતા 20 તારીખે, પણ ડ્યુ ટુ ભારત પાકિસ્તાન વોર થોડું બધું એડજસ્ટ થયું અને અમારે શારજા થઈને આવવું પડ્યું. અને એ બધા સર્કસમાં એક દિવસ અમે વહેલા આવી ગયા. બટ ફાઇન, હવે કાલે જોઈએ છે કે અહીંયા લોકલમાં ફરીશું. બાકી પરમ દિવસથી રાઈડ ચાલુ થશે.
2 કલાક સુઈ ગયા અને યાર એકદમ થાક ઉતરી ગયો, મજા આવી કે ચલો થોડું સિટી એક્સપ્લોર કરવા નીકળીએ. અહીંયા બિશ્કેકમાં એક વસ્તુ બહુ જ સરસ છે. આ જે સ્કૂટર જોઈ રહ્યા છો એ દરેક જગ્યાએ પાર્ક હોય છે. કોઈ એપ છે જેનાથી તમારે એને રજીસ્ટર કરાવવાનું, તમે ગમે ત્યાંથી એને યુઝ કરો અને ગમે ત્યાં મૂકી દો. જેટલું યુઝ કરો એ પ્રમાણેનું કંઈક પે કરવાનું હોય છે. શું જતીનભાઈ કેટલા લઈ આવ્યા? સોમ છે ને? સોમ કિર્ગિસ્તાની સોમ. શું રેટમાં આવ્યો? 87.4. આપણા લગભગ ઇન્ડિયન કરન્સીની ઇક્વિવેલન્ટ જ છે. યસ. પ્લેઝન્ટ ટેમ્પરેચર છે, ઠંડી એ નથી, ગરમી એ નથી, મજા આવે છે. માઇન્ડ બ્લોઈંગ એટમોસ્ફિયર. સિટી બી એકદમ ક્લીન, એ છે. બહુ ફાઇન, એકદમ બ્યુટીફુલ. ટિલ યેટ ફર્સ્ટ ડે પણ એક્સપિરિયન્સ ઘણા સુધીનો ઘણો સરસ રહ્યો છે. હજુ કાલે પણ થોડો પ્લાનિંગ છે સિટી ટૂર નો, હાફ ડે થયો છે 12:15. સરસ એન્જોય કર્યું સિટીમાં, થોડું ફર્યા, જતા જતા મસ્ત પાર્ક દેખાયો તો થોડી વાર ચીલ કરવા અહીંયા જ બેસીશું. જતીનભાઈ મજા આવે છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ. શું સરસ ગાર્ડનિંગ કરેલું છે યાર. Yeah.